જે જે કરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ, અને એ પણ સરકારી સોર્સિસમાંથી. તમે સીસીની પ્રિલિમ્સ પરીક્ષા હોય, મેઇન્સ પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ સરકારી ભરતી હોય એમાં ખાસ કરીને ખાખી અને તમામ અન્ય ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ પણ ખરી કે જેમાં ગુજરાતી વિષય એક સિલેબસનો ભાગ છે, તો એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે. આજે અને આવનારી ઘણા બધા સમય સુધી આ મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આજના લેક્ચરમાં આપણે ગુજરાતી શબ્દ ભંડોળનો એક મહત્વનો મુદ્દો એટલે ભણવું છે કહેવતો. આ 16મો લેક્ચર છે દોસ્તો, અને અહીંયા તમે જો અહીંયા જે સ્ક્રીનશોટ છે એ સરકારી સોર્સિસમાંથી છે અને એમાંથી પૂછાતા રહેતા હોય છે, રાઈટ. જો ઘણી બધી વખત નાણાં ખર્ચવાથી પણ સારો કન્ટેન્ટ નથી મળતો હોતો, અહીંયા તમને ફ્રી ઓફ કોસ્ટ મળે છે, તો ક્યારેક વિડીયો લાઇક કરી દેવો અને અન્ય લોકો સુધી કંઈક પહોંચાડી દેવો કે જેને કંઈક એનો લાભ થઈ જાય. તો આપણે જોઈએ આજના આપણે પહેલી કહેવત કે કોઈ પોતાનો વાહો અથવા તો વાંસો અથવા તો બરડો અને વાંક દેખે નહીં. હવે આપણને આપણા અવગુણ ક્યારેય દેખાય નહીં, આપણને બીજાના દુર્ગુણો તરત દેખાય, બીજાના અવગુણ દેખાય, પણ આપણને આપણી ભૂલ, આપણા દુર્ગુણો દેખાય નહીં. મનુષ્ય બીજા અવગુણોને જુએ છે પણ પોતાના અવગુણોને જોઈ શકતો નથી. કોઈની જીભ ફરે ને કોઈના પગ ફરે, કોઈ હુકમ કરે ને કોઈ બીજો ધક્કા ખાય. શેઠ હોય સામાન્ય રીતે હુકમ કરે, મોટા અફસર હોય હુકમ કરે ને એની નીચેના સબઓર્ડિનેટ હોય કંઈક ને કંઈક ધક્કા ખાય. કોઠી ધોયે કાદવ નીકળે, મતલબ કુપાત્ર માટે કરેલા સારા પ્રયત્નો સારું પરિણામ આપતા નથી. કોડિયા જેવડું કપાળ ને વચ્ચે મોટો ભમરો, મતલબ નસીબમાં જ ઓછું લખાયું હોય તો પછી વધુ ક્યાંથી મળે ભાઈ, બરાબર. જો આ બધા એક કહેવતોના ભાગરૂપે આપણે ભણી લેવું જોઈએ. બાકી નસીબ તો બરાબર, પણ એ પહેલાં આપણે મહેનત કરવી પડશે, આપણે સ્માર્ટ વર્ક કંઈક કરવું પડશે. કોણી મારી કોલડું કરે તેવું છે, એટલે કે કાબેલ અથવા તો સમય સૂચક. કોણે કીધું કે બેટા બાવળીએ ચડજો, કોણે કીધું કે બેટા બાવળીએ ચડજો, મતલબ અઘટિત સાહસ કરવાથી ખરાબ જ ફળ આવે, પોતે કરેલા ખરાબ કર્મનું પરિણામ પણ પોતાને જ ભોગવવું પડે છે. એટલે તમને કોણે ભાઈ બાવળે ચડવાનું કીધું તું, ત્યાં ચડવાથી કાંટા વાગે તમને, બરાબર, કવિ એમ કહેવા માંગે છે. કોણે દીઠી કાલ, એટલે કે સમય ચલિત છે, ગતિશીલ છે. કોના બાપની દિવાળી, એટલે કે બીજાના પૈસે ઉજાણી. આવું તમે છાપામાં વાંચતો હશો કે ભાઈ કોઈ સરકારી કાર્યક્રમમાં વધારે પડતો ખર્ચ થઈ જાય તો હેડિંગ જોવા મળે કે કોના બાપની દિવાળી, એટલે કે કોઈના પૈસે, ટેક્સ પેયરના પૈસે ખર્ચ થતો હોય એટલા માટે થઈને. તો ન્યૂઝપેપર દ્વારા આનો ઘણી બધી વખત ઉપયોગ થતો હોય છે. કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે, એટલે કે હિંમતવાન હોય એની વાત ન્યારી છે કે કોની માએ હવાશેર હૂંઠ ખાધી છે. આવું પણ આપણે ઘણી બધી આપણી રૂટીન ભાષાઓની અંદર શબ્દ પ્રયોગમાંનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. કોયલડીને કાગ વાને વર્તાય નહીં, દેખાવ જોઈને ગુણ પારખોમાં ભૂલ કરવી નહીં. કોયલાની દલાલીમાં હાથ કાળા, એટલે કે કોલસાની દલાલીમાં હાથ કાળા. કે દુર્જન સાથે કામ કરે કોઈ સજ્જન માણસ તો એ દુર્જનનો કલંકી સજ્જનને પણ લાગતો હોય છે. કોરા ભાણે આરતી ન થાય, મતલબ ભૂખ્યા પેટે ભગવાનને ન બજાય, બરાબર, ભૂખ્યા ભજન ન થાય, આપણે આવું પણ બોલતા હોઈએ. ખપ તેની છોછ નહીં, મતલબ જેની જરૂરિયાત હોય તે ગમે તેવી નિમ્ન હોય તો પણ તે સ્વીકારવી. ખપે તે જમે, મતલબ સહન કરનારને લાભ મળે છે, પોષણ પર જ શક્તિનો આધાર છે. ખર્ચી ખૂટી કે યારી તૂટી, પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે, સ્વાર્થ પૂરો થતા સંબંધ તૂટે છે. મતલબ ખર્ચી ખૂટી કે યારી તૂટી, બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, તમે કંઈક અનુભવ્યું હશે. ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કે કોઈ અનુભવ હોય નહીં તે અનુભવનો ડોળ કરે તે ખોટો છે. એટલે કીધું કે ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે. ખાટલે મોટી ખોડ પ્રથમ, મતલબ ખાટલે ખોટી ખોડ પ્રથમ પાયો જ ના મળે, મતલબ કે એક એવો દુર્ગુણ કે જેથી બીજા બધા સદગુણ નિરર્થક ગણાય. ખાટી છાશ ઉકરડે ટોળાય, બિનઉપયોગી વસ્તુ એને આખરે ફેંકી દેવામાં જ આવે, એનો સંગ્રહ યોગ્ય નથી. ખાડો ખોદે તે પડે, તમે ષડયંત્ર બીજાના માટે રચ્યું હોય તો ઘણી વખત એ ષડયંત્રનો આપણે પોતે જ ભોગ બનીએ, એવી વાત છે કે બીજાનું બગાડનારનું પહેલાં પોતાનું બગડે છે. ખાતર ઉપર દિવેલ, મતલબ નુકસાન પર થોડું વધારે નુકસાન થવું. ખાતરના ગાડા સાથે ચોપદાર ન શોભે, ચીજ વસ્તુની સાચવણી માટે અનુરૂપ વિવેક દાખવવો. ખાતા ખૂટે ને પહેરતા તૂટે, મતલબ વપરાતી વસ્તુને ઘસારો લાગે જ. ત્યારબાદ જોઈએ ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય, મતલબ વર્તમાનને માણતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું. ત્યાર પછી ખાધે પીધે દિવાળીને ઉગરે ઊંચાટે, આગળ પાછળનો વિચાર કર્યા વિના ઉડાવપણે રહેવું એ ખોટું. ખાધે શુરાને લડે પૂરા, ખાવું સારી પેઠે ને કામમાં એદીપણે રાખવું. ખાબોચિયામાં
ઢેખાડો નાખે તે, મતલબ ગંદી જગ્યાએ અટકચાળો કરે તો પોતાનું જ ખરાબ થાય છે. અમુક જગ્યાએ ન હળી કરાતી હોય ત્યાં ન કરાય, બરાબર, નહીંતર પોતાનો જ વારો પડી જાય. ખાય એનું જ ખોદે, કે જ્યારે જ્યાં કોઈ નોકરી કરે છે, જ્યાં કામ કરે છે, જ્યાંથી એને પોતાને ગુજરાન ચાલે છે, પોતાનું ભરણ પોષણ થાય છે, એનું જ ખોદવું. જેમ કે ખાનગી ક્ષેત્રમાં આવું ખાસ વધુ જોવા મળતું હોય છે, બરાબર. જે પાલક અને પોષક હોય તેને નુકસાન કરવું, નમક હરામ થવું, બરાબર. ખાય નહીં ને ખાવા દે નહીં, એટલે પોતાને નિરુપયોગી વસ્તુનો ઉપયોગ બીજાને પણ કરવા દે નહીં. ખાય નહીં, ખાવા દે નહીં. ખારા જળનું માછલું મીઠા જળમાં મરે, જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ ખૂબ જરૂરી. ખારા જળનું માછલું મીઠા જળમાં મરે. ખાલી ચણો વાગે ઘણો, કે જેનામાં કોઈ જ્ઞાન નથી તો એ પણ કંઈક જ્ઞાન હોવાનો ડોળ કરે, બરાબર. ખાલી ચણો વાગે ઘણો, મતલબ અધૂરપવાળી વ્યક્તિ વધારે દેખાવ કરે. પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્ન કરવા પડે. જેનામાં ઓછી આવડત હોય તો તે વધુ બતાવવાનો દેખાવ કરે. ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો, મહેનત કોઈક કરે અને લાભ બીજો જ ભોગવે, બરાબર. એટલે કહેવાય કે ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો. ખાવામાં જે ન જુએ તે વહેલો ખાટે સૂવે, મતલબ ખાનપાનમાં વિવેક નહીં રાખનાર માંદગીને નોતરે છે. ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા, નાની નાની બાબતોમાં કાળજી રાખે પણ મહત્વની બાબતો ધ્યાને નહીં. ખાળે ડૂચા, ખાળ એટલે જ્યાંથી ઘરનું પાણી નીકળતું હોય ત્યાં દરવાજો એ ડૂચો મારી દે, ભાઈ બહાર ન નીકળે, પણ દરવાજો પાછો ખુલ્લો મૂકી દે આખો, એમ. ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો ડર, હિંમતથી મુશ્કેલી સહન કરવી જોઈએ. ત્યાર પછી જોઈએ ખાંડું ધાર વિના ને ઘર ગાર વિના, ઉપયોગી વસ્તુને જરૂરી મરમ્મત કરીએ નહીં તો તે બગડી જતી હોય છે. ખિસ્સામાં રાખવું મતલબ હસ્તક રાખવું, પોતાના હાથ વગું રાખવું. ખિસ્સામાં ખાલી ભબકા ભારે, ખિસ્સા ખાલી ભબકા ભારે, ગરીબ હોવા છતાંય અમીર હોવાનો દેખાવ કરવો. ખીચડી પકાવી મતલબ સ્વાર્થ સાધવો. ખિસ્સા તરતો ફાવે તે કર, પૈસા હોય તો મનમાન્યું થઈ શકે. જો આ બધા બહુ મહત્વના છે અને પૂછાવા લાયક છે બધા, બરાબર. ખિસ્સા તરતો ફાવે તે કર. ખીજે કરડે પગ ને રીજે ચાટે મુખ, દુર્જન માણસનું વર્તન વિવેકી હોતું નથી. દુર્જન, બરાબર, કે એનું વર્તન જ સારું ન હોય સૌથી. અને આપણે કેટલાય લોકો એવા જોયા પણ હોય આપણે જીવનની અંદર. ખુદા દેતા હોય તો છપ્પર ફાડ કે દેતા હોય. ઈશ્વર ઉપરવાળો પ્રસન્ન થાય ત્યારે ધોધમાર પ્રસન્ન થાય, એમ કે જા ભાઈ જીલે અપની જિંદગી, બરાબર. ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે તે કોઈ પણ રીતે માણસને ન્યાલ કરી દે છે. ખુદા મહેરબાન તો ગધા ભી પહેલવાન, એટલે કે ઉપરવાળાની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે. ખુદાની લાકડી ખખડે નહીં, ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે કે કેટલી વેદના થાય. એટલે કે કહેવાય કે ઉપરવાળાની લાઠીનો અવાજ ન આવે, બરાબર, પણ એનો દર્દ ખૂબ વધારે હોય. ખુરશી માટે દોડ કરવી, હોદ્દો મેળવવા માટે મથામણ કરવી. આપણે કદાચ એવું બને કે ભાઈ આપણે આ મહેનત કરીએ છીએ તો આપણે કોઈ ખુરશી માટે જ અત્યારે દોડ કરી રહ્યા છીએ, હોદ્દો મેળવવા માટે જ. ખુશામત ખારી ના લાગે, પ્રશંસા વખાણ, બરાબર, હંમેશા પ્રિય લાગે. ગમે એટલું ભોજન ખરાબ બને, મીઠું મરચું કંઈક વધારે હોય તો આપણે વખાણીએ કે ના ખૂબ સારું, તો સામેવાળા જેને બનાવનાર એને ગમે, એમ, બરાબર. ખુશામત ખુદાને પણ પ્યારી લાગે, પ્રશંસા તો પ્રભુને પણ ગમે. ખેડ ખાતરને પાણી કરમને લાવે તાણી, મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે. અને આવા જ ભાગ્યને આપણે ચમકાવવા હોય, મતલબ કંઈક મહેનત કરવી છે અને આપણે ઓફલાઈન નથી ભણી શકતા, તેના માટે ઓનલાઈન એક રસ્તો છે. આપણે એક એપ્લિકેશન પણ છે, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ, બરાબર. ડાઉનલોડ કરીને તમે એકવાર ચેકઆઉટ કરજો, ડેમો લેક્ચર્સ જોજો. ખેપ હાર્યા કંઈ ભવ નથી હાર્યા, એકવાર નિષ્ફળતા મળતા નિરાશ ન થતા પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. એકવાર નિષ્ફળતા, 2 વાર નિષ્ફળતા, 3 વાર નિષ્ફળતા, પણ આપણે પુરુષાર્થ શરૂ જ રાખવો જોઈએ. ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં, અનિષ્ટ તત્વોનો જલ્દી અંત આવતો નથી. ત્યાર પછી ખોટો રૂપિયો વધારે ચળકે, અલ્પજ્ઞાની વિશેષ જ્ઞાની હોય તેવો દેખાવ કરે, બરાબર. ખોટો રૂપિયો વધારે ચળકે, ખાલી ચણો વાગે ઘણો. ખોટી બિલાડી અપશુકનમાંથી ન જાય, ભૂંડું ભૂંડાનો ભાગ ભજવે. જો ઘણા બધા અલગ અલગ એવા શબ્દો છે, એક્ઝામમાં જોમાંથી વિકલ્પો બન્યા હોય, સવાલ બન્યો તો ખૂબ સારો સવાલ બને અને ચારેય વિકલ્પમાં આપણે એમાં ફસાવે પેપર સેટર, એવું પણ બની શકે. ખોદવો ડુંગર ને કાઢવો ઉંદર, કે ભારે પરિશ્રમ પછી પણ તુચ્છ વસ્તુ જ હાથ લાગે. ઘણી બધી મહેનત કરે પણ એમાંથી એનું આઉટપુટ કાંઈ યોગ્ય મળે નહીં. ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ, કામ કોઈક કરે અને ફળ બીજા કોઈકને મળે. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતો નથી, એટલે કે ભૂતકાળના સ્મરણો બહુ વાગોળવા નહીં, વીતી વાતોનો શોક કરવો નહીં. ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ, એટલે કે વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી. જો આ સમય વયો ગયો કે જે આપણે અત્યારે છે
તૈયારીનો સમય એ વહી ગયો તે ફરી પાછો ક્યારેય આવવાનો નથી. એટલે ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. ગધેડા પર અંબાડી, કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવી એને શું કહેવાય? ગધેડા પર અંબાડી. ગધેડા સાથે ઘોડું બાંધે તો ભૂખતા નહીં તો આળવતા તો શીખે. એટલે કે જેવો સંગ તેવો રંગ, સોબતની અસર તો આવે જ. ગધેડા સાથે ઘોડું બાંધે તો ભૂખતા નહીં તો આળવતા તો શીખે. ગધેડા ચાલે 12 ગાંવ તો કુંભાર ચાલે 14 ગાંવ. એટલે કે વ્યવસ્થા કરનારને વિશેષ પરિશ્રમ કરવો પડે છે. જેમ કે અમે તમારા સુધી આ લેક્ચર્સ પહોંચાડી રહ્યા છીએ, તમારે શાંતિથી એક લાઇક આપવાની છે, એક જ ક્લિક કરવાની છે, બરાબર. પણ તમારા સુધી આ લેક્ચર પહોંચાડવા માટે ઘણો બધો પરિશ્રમ અહીંયાથી થતો હોય, બરાબર. પીપીટી બનાવવાની, રેકોર્ડ કરવાનો, અપલોડ કરવાનો, એની લિંક તમારા સુધી શેર કરવાની, તો ઘણા બધા પ્રયત્ન થતા હોય એના માટે. ગધેડે બેઠા તો પછી ગામ બહાર શાને ઉતરવું? એટલે કે લાજ શરમ ન હોવી. ગરજ સરી એટલે વેદ વરી, સ્વાર્થ પૂરો એટલે સંબંધ તૂટ્યો, બરાબર. પછી કોણ તું ને કોણ હું. ગરજવાનને અક્કલ ન હોય એટલે કે સ્વાર્થીને સારા સારનો વિચાર ન હોય, ની વિચાર કરે નહીં, એને માત્ર એનો સ્વાર્થ પૂરો થવો જોઈએ. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. આપણે કોઈની પાસે કામ કઢાવવું હોય તો એને પણ એની ખુશામત કરવી પડે. ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, હાથમાં હોય તે ખરું કે ખપનું, બાકી બધું ખોટું. ગરબડ ગોટો ને સાહેબ મોટો, ગેરસમજથી અયોગ્ય વ્યક્તિને માનપાન મળી જતા હોય છે. આપણે ઘણી વખત આ ઉદાહરણે છાપાની અંદર કંઈક ને કંઈક જોઈ લેતા હોઈએ છીએ. ગરીબ ગમારમાં ખપે, પૈસાદારથી શરમ પડે, નાણાંને લીધે માન મોભો મળે. ગરીબ બોલે તો ટપલા પડે, ધની બોલે તો તાળીઓ પડે. મતલબ ધનિકના માનપાન થાય. તો દોસ્તો, આ આપણો ખાસ કહેવતોનો લેક્ચર હતો, પરીક્ષા લક્ષ્ય અને સરકારી સોર્સમાંથી હતો. આ સિવાય તમારે કોઈ એક વિષય ભણવો છે, તમારે સીસીની બેચ ભણવી છે, કે તમારે કોઈ જનરલ બેચ ભણવી છે રેકોર્ડેડ લેક્ચર સ્વરૂપે, તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ, કે જેમાં 23 વિષય, 2472 વિડીયો અને 781 કલાકનો કન્ટેન્ટ તમને મળી રહેશે, એ પણ ખૂબ નજીવી કિંમતે. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.